સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ 24 વર્ષે યુવતી સાથે સંબંધ બાંધવાની ધમકી આપતા દીપક રાજપૂતને અમરેવાડીથી લઈને પૂરા વિસ્તારમાં રેલી કાઢી હતી। 22 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 4 વાગે રેલી કાઢી હતી। પોલીસનો ન્યાય અમરેવાડી પોલીસની પ્રશંસનીય કામગીરી અમરેવાડીના પીઆઈ તથા તેમના સ્ટાફની સારી કામગીરી જયેશભાઈ દેસાઈ તથા તેમના બધા સ્ટાફની પ્રશાસનિક કામગીરી। ભારત માતા કી જય। વંદે માતરમ। રિપોર્ટર ધીરજ જૈન। छोकरी ने અને તેના પરિવારને જાનથી મારી દેવાનો ધમકી આપતો એ વિડિયો વાયરલ થયો છે। વિડિયો સંદર્ભે શું હકીકત છે વિડિયો સામે આવી અને આ વિડિયો કાર્યવાહી કરવામાં જે વિડિયો જે તે સમય વાયરલ થયેલો એ વિડિયોમાં જે આરોપી જણાઈ આવે છે દીપક રાજપૂત નામનો આરોપી છે એ શેર બજારની ઓફિસ ચલાવે છે અને એની સાથે આ જે બેન છે એ નોકરી કરતા હતા અને તેમની વચ્ચે જે તે સમયે પ્રેમ સંબંધ બંધાયો પરંતુ ત્યારબાદ પ્રેમ સંબંધ આ દીકરીએ તોડી નાખ્યો। ત્યારબાદ પણ આ જે આરોપી છે તેને વારંવાર હેરાન પરેશાન કરતો, પીછો કરતો અને ઘણીવાર ઝઘડામાં બોલાચાલી કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો। આ ઉપરાંત તેણે તેના વોટ્સએપથી વિડીયો બનાવીને છોકરીના વોટ્સએપ પર જાનથી મારી નાખવાનું અને તેના પરિવારને નુકસાન કરવાનું એવી રીતનો વિડીયો બનાવીને તેને મોકલેલો હતો, જે બાદમાં વાયરલ થયો। આ બાબતે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અમરેવાડી પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક વિડીયોની જાણ થઈ હતી। એફઆઈઆર આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આરોપીનો જે મોબાઈલ છે તેને કબજે કરી લેવામાં આવેલ છે અને આરોપી જે તે સમયે જે ફોનમાં પણ એને એક હથિયારનો ફોટો મોકલે તે પણ તેની જોડથી રિકવર કરી લેવામાં આવેલ છે। આ જે આરોપી છે એનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી અને તે શેર બજારની ઓફિસ ચલાવતો અને આ જે બેન છે એ ત્યાંથી તેના સંપર્કમાં આવેલા હતું હાલ।